નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યમાં શ્રમિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે, કારણ કે અમદાવાદમાં જીન્સ બનાવતી એક કંપનીમાં દુર્ઘટના બની. કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકોના મોત નીપજ્યા. કોઈ સેફટી આપવામાં આવી ન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તેમજ તેમના પરિવારજનો દ્વારા પણ કંપની પર બેદરકારીના આરોપો લગાવાયા છે. જ્યારે શ્રમિકોની સુરક્ષા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે, ત્યારે શ્રમિકોની સુરક્ષા માટેના નિયમોનું કેમ પાલન કરવામાં આવતું નથી? લોલમલોલની બેદરકારી આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેશે? ત્યારે આ જ મુદ્દે આજે જાણીશું લોકોના મત. અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કાલે દાણી લીમડા વિસ્તારમાં આવેલી એક જીન્સ બનાવતી જે કંપની હતી, તે કંપનીમાં સીવેજ ટેન્ક સાફ કરવા માટે મજૂરો ઉતર્યા હતા અને 3 જેટલા મજૂરો જે છે તે આ ટેન્કમાં ઉતર્યા ત્યારે તેમના ડૂબવાથી મોત થયા છે. આ ઘટનાને લઈને હવે શ્રમિકોની સુરક્ષાને લઈને મોટો સવાલ જે છે તે અત્યારે હાલ પેદા થયો છે, કારણ કે જ્યારે પણ શ્રમિકો કોઈ પણ જગ્યાએ ફેક્ટરીમાં કામ કરતા હોય, કારખાનામાં કામ કરતા હોય, ત્યારે તેવા સમયે તેમને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? આ જ બધી વસ્તુને લઈને આજે મંતવ્ય ન્યૂઝ જે છે તે મારો અવાજમાં શ્રમિકોનો અવાજ સાંભળવાના છે અને તેમને પૂછવાના છે કે તેમની જોડે જ્યારે તેઓ કારખાનામાં કે કંપનીમાં કામ કરતા હોય ત્યારે તેમને કોઈ કંપની તરફથી સુરક્ષાના સાધનો આપવામાં આવે છે કે કેમ? મોટાભાઈ, પહેલાં તો તમારું નામ? મારું નામ નરેશ સરગરા છે બેન. નરેશભાઈ, ગઈકાલે જે ઘટના ઘટી તમને ખબર જ હશે, 3 જેટલા શ્રમિકો જે છે તેમના મૃત્યુ થયા છે. હવે આ બધી વસ્તુ માટે થઈને પહેલાં તો જવાબદાર કોણ કહી શકાય? પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે તમને કોઈ પણ જાતના સાધનો, સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ? બેન, એવું છે કે આનો બધો હે ને ગેરંટીદાર બધો જે હોય ને એ બધા કોન્ટ્રાક્ટર અને કંપનીના માલિકો હોય છે. અને બીજી પ્લસ વસ્તુ એવી છે કે લોકો કોઈ સેફટી બેલ્ટ યા પછી કોઈ સેફટી બૂટ એવું કંઈ પણ આપતા નથી. અને કોઈક પણ વસ્તુ એવી ઘણી બધી ઘટનાઓ બની છે ખોડિયારનગરમાં. તેમના ઘરે હું તમને લઈ જાઉં છું. વિસ્તાર ખોડિયારનગરમાં હું રહું છું, એટલે હું તમને ત્યાંની સલાહ આપી શકું છું કે ત્યાં એટલી બધી ઘટનાઓ થઈ છે અને ઘણા બધા માણસો મર્યા છે. 4 થી 5 છોકરાઓને હું પણ જાણું છું. તેમને કોઈ રૂપિયો આપ્યો નથી લોકોએ. અને પ્લસ એ લોકોને નાના નાના છોકરા બી હશે, બધું હશે, તો હવે એમને કોણ પૂરું કરશે? એ લોકો 1,50,000 રૂપિયા આલી દે તો 1,50,000માં એમનું ચાલી જશે? એમની જે બાળકોની, એમની વાઈફની જિંદગી ગુજરી જશે? મોટાભાઈ, શ્રમિકોની સુરક્ષાને લઈને તમારું શું માનવું છે? જે પ્રમાણે આ પ્રમાણે ઘટના જે બધી સામે આવી રહી છે, જે તે જગ્યાએ કારખાનામાં કામ કરતા હોય કે કંપનીમાં કામ કરતા હોય, ત્યાં આગળ તમે એઝ અ શ્રમિક છો, બરાબર, તમને કેવી સુરક્ષા મળે છે? એમાં કોઈને કોઈ સેફટી મળતી નથી. એટલે આપણે તો એ જ ગુજારિશ છે કે કોન્ટ્રાક્ટરને એટલું જ કહેવું છે કે સેફટી બધા માટે કરી આપે છે, એટલું જ કહેવું છે આપણે. કદાચ ભવિષ્ય તમારી જોડે ક્યારે કોઈ ઘટના ઘટી છે? આવી કોઈ ઘટના ઘટી વાગ્યું હોય કે જે તે જગ્યાએ? ઘણા બધાને જોયું ખર્યું છે. અમે ઘણા જણોને જોયું છે કે અમારા સામે જ આવી રીતે થઈ ચૂક્યું છે. ઘણા જણોના ઘર બી ઉજળી ગયા છે. ખોડિયારનગરમાં ઘણી વાર આવી રીતે થઈ ચૂક્યું છે કે લોકોના કોઈ થઈ તો જાય છે, અરે કાંડ થઈ જાય, પણ ઘરે કોઈ આવીને પૂછતું નથી. એ જ કહેવાનું છે. તમને સેફટીના કોઈ સાધનો કે કંઈ મળે છે મોટાભાઈ, તમે જ્યાં કામ કરવા જાઓ તે જગ્યા પર? સેફટી બૂટ અને હેલ્મેટ અને મોજાની સુવિધા કરી આપો, અમારું એટલું જ કહેવાનું છે. ડિમોશનનું કામ કરીએ છીએ. હવે ક્યારે કોઈ ઘટના ઘટે તો ક્યારે વળતર કે એવું કંઈ મળે છે તમને કોન્ટ્રાક્ટરો તરફથી કે કંપની તરફથી? મળતો તો એ પોઝિશન ઉપર જાય છે મેમ. આ પોઝિશન સેટની પોઝિશન ઉપર જાય છે. અમે કાંઈ ના કહી શકીએ. એવું નથી ભાઈ, રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે આપણે જઈએ ને તો એમને તમને ઘટના સ્થળે જ્યાં તમે કામ કરતા હોય ત્યાં તમને કંઈ વાગ્યું કર્યું હોય તો એ લોકોએ જ વળતર આપવું જોઈએ. ઘટના તો બહુ બધી થાય છે, પણ હવે કોને હવે ઘટના જોવા જઈએ મેમ? બરાબર ને? માની લો કે તમને ક્યાંય વાગ્યું, બરાબર, તમે જ્યાં કામ કરી રહ્યા છો, તો એની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટરની હોય. કોન્ટ્રાક્ટર. તો એવા કોન્ટ્રાક્ટરો તમને વળતર ના આપે તો? વળતર ના આપે તો અમે એક્શન ઉપાડીશું. કોઈ કોન્ટ્રાક્ટર તો એવા હોય કે સુવિધા આપી દે ને કોઈ એવા હોય કે નહીં, જવાબ નહીં આપે. ઘણા લોકો અમદાવાદમાં એવા પણ હોય છે કે હાજરી અહીંયાથી કામે લઈ જાય ને સાંજે હાજરી પણ નથી આપતા. એ કેવી રીતનું હોય છે? એ કેવી રીતનું? અમે અહીંયા હવે બધાને આ બાજુ બતાવો, આ બાજુ આ બધા રોકડીવાળા મજૂરો છે. હવે અહીંયા ઘણા બધા એરિયા એવા છે કે કામે લઈ જાય છે અને પછી સાંજના ટાઈમે ડેરિંગ એવી કરે ને કે જાણે કંઈ પેલા રવડી હોય ને
એવી રીતની ડેરિંગ કરતા હોય છે. કોન્ટ્રાક્ટરો આવું કરે છે? ના, આ કોન્ટ્રાક્ટરો એવા શેઠિયા પણ હોય છે. લોકો પૈસા પણ નથી આપતા. એટલે કહેવાનો મતલબ એમ કે અહીંયાથી તમને જે તે સાઈડ ઉપર લઈ જાય છે અને મજૂરી નથી આપતા? હા, કામ કર્યા પછી પાછું ડેરિંગ કરે, બહુ જબરજસ્ત. આમાં બેન એને પૈસા આપે ને તો કેવી રીતે હાલે? 100 રૂપિયા લઈ જાઓ, 50 રૂપિયા લઈ જાઓ, બસ એટલા હાલીને ને માણસોને ને ધમકી હાલે કે એ કામ પૂરું કરીને હાલો. એમાં મારો ગુજારો નહીં થતો. 100-200 રૂપિયામાં મારો ગુજારો નહીં થતો. ખાલી બપોરે ખાલી 50-100 રૂપિયા ખાલી આપણે ખાલી નાસ્તો કરવાના. એના 50-100 રૂપિયામાં અમારા ગુજારો પછી આજે હાલત જ નહીં હાજરી. બરાબર, અમારા બૈરી છોકરા આ લોકો હે ને લઈ જાય ને તો પૈસા હાલવામાં ને અકળી જાય ને એમ કહે છે કે કામ પૂરું કરી આલો તો પૈસા હાલીશું ને આવી રીતે ને માણસને ધમકાઈને ને કામ કરાવી નાખે એટલે આવી રીતે પૈસા નહીં હાલતા. બરોબર ને આ જે તે કોન્ટ્રાક્ટરો અને આ જે કંપનીવાળા એ લોકોની મનમાની જ કહી શકાય ને આને તો? આમાં બેન ને આ લોકો હે ને ફોલાઈને લઈ જાય કે ભાઈ તમને પૈસા આપી દઈશું, પણ ત્યાં જઈને પૈસા નહીં હાલતા. કામ પતાવડાવી દે ને આખી રાત આખો દિવસ કામ કરાવડાવે ને પૈસા નહીં હાલતા. એના પછી એને ધમકી હાલે કે આ પૂરું કરીને જવાનું પછી પૈસા હાલીશું. આવી રીતે માણસોને ધમકી હાલીને કામ કરાવડાવે. બરોબર બેન, આનાથી વધારે નહીં કહેવું. પહેલી અને છેલ્લી વસ્તુ, આ સિચ્યુએશનમાં ગરમી કેટલી બધી પડે છે. લોકો એ ને 1 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી રજા આપે છે. હવે આ ગરમીની અંદર લોકો ઘણા બધા એવા છે કે બે મોતો અત્યારે એવી થઈ છે કે ને આ ગરમીના વજે કામ કરવાના વજેથી સિરિયસ કેસમાં મોત થઈ ગઈ છે. ઘણી વાર છે ને આવી રીતે ગેસ ગળતર થવાથી શ્રમિકોના મૃત્યુ થાય છે. ઘણી વાર બધું કહેવા માંગુ છું બેન કે આવી ગરમીમાં ઘણો નહીં તો 2 કલાક તો માણસને આરામ આપવો જોઈએ ને. હા, ઘણો નહીં તો 2 કલાક. થોડો ઠંડો પહોર શાંતિ રાખ, થોડો ઠંડો પહોર થઈ જાય તો એ કામ કરે તો સારું લાગે. પણ આ તો લોકો તડકામાં કામ કરાય રાખે મજૂર કારીગરોને. પણ માણસની કેપેસિટી હોય, કોઈ મશીન તો નથી માણસ કે આખો દાડો તડકામાં છાંયોમાં ચાલ્યા જ કરે. એવા તડકાની અંદર બી ખરાબ રીતે કામ કરાવે. હવે માણસ મરે નહીં તો શું થાય? અત્યારની કેટલી ગરમી પડે છે, કેટલી ડિગ્રીની ગરમી પડે છે, એ તમે ભણેલા છો, તમને તો ખબર હશે ને. મોટાભાઈ, આપણે વળતરને લઈને શું કહેશો? જ્યારે જે તે જગ્યાએ તમે કામ કરતા હોય, સાઈડ ઉપર કંઈ નાનું મોટું વાગ્યું, પડી ગયા, હાથે પગે ફ્રેક્ચર થયું, તો જે તે કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા તમને કોઈ વળતર કે કંઈ મળે છે કે કેમ? કશું નહીં મળતું બેન, કશું નહીં મળતું. માણસો ને મજૂરોને આ લોકોએ આવી રીતે આને કાંઈક કામ કરાવીને કરીને તોડાઈ નાખે માણસોને. કોઈને કાંઈક 1 રૂપિયો મળતો નહીં. અને માણસ મરી જાય ને તો એ લોકો ખાલી એટલું જ કે અમે હલાવડાવીશું, બસ ખાલી એટલું જ બોલીને ને છૂટા થઈ જાય. કોઈ માણસને કાંઈ 1 રૂપિયો નહીં હલાવ્યો. આ 3 છોકરા મરી ગયા પણ એ છોકરાઓને કાંઈ નહીં હલાવડાવ્યું. અમારા મોહલ્લાના માણસે શ્રમિક સહાય યોજનાઓનો ક્યારેય તમે લાભ લીધો છે કે એના વિશે તમને કંઈ ખબર છે કે? અમને કાંઈ આવું કાંઈ અમને કોઈ કહેતા જ નહીં કે તમને તમને સુરક્ષા મજૂર સહાયતા માટે કોઈ પણ અહીંયા આવતું નથી. ખાલી આ ભોજન વ્યવસ્થા કરાવડાઈ છે. અને પણ એક ગાડીવાળા આવે છે, આ ગાડીવાળા જે ઊભા છે તેમની જોડે કોઈક અમુક ટાઈમે એવી દવા લેવા જઈને આ જો પગે મારે એવું વાગેલું હતું, હું અહીંયા દવા લેવા જાઉં ને તો ટાઈમસર હે ને એવી કોઈ દવા બી એમની જોડે નહીં હોતી, તો બીજી શું સહાયતા આપવાના આ લોકો? એટલે તમારી જે સાઈડ પર તમે જાઓ છો ત્યાં કોઈ મેડિકલ કિટ કે એવું કશું જ નથી હોતું? કંઈ જ નહીં મળે તમને. આમાં બેન ને પ્લસ કે ટાઈમસર ચા નહીં પીવડાવી શકતા. મિનિમમ 10 રૂપિયાની ચા આવે, એ બી લોકો એવું કહેતા હોય કે સેટ આવે તો મંગાવું. તો હવે મેડિકલ કીટો અને આ બધા સેફ્ટી બેલ્ટ ને એ લોકો ક્યાંથી લાવતા હશે? તમને ક્યારે કોઈ પણ સાઈડ પર ક્યારે આવી રીતે કોઈ મેડિકલ કિટ કે કશું મળ્યું છે કે કેમ? કોઈ સુરક્ષાના સાધનો જઈએ છે ક્યાંય નથી મળતું ને કામે લઈ જાય છે. અહીંયાથી 8 વાગે લઈ જાય છે, 5:30 વાગ્યાનો છેલ્લો ટાઈમ હોય છે બધા કારીગરોનો. પણ સાંજે પૈસા આપવાની ટ્રેન કોઈ કોન્ટ્રાક્ટી ત્યાં હોતો નથી. અમને 7-7 વાગે ઘરે આવવાનું મળે છે. એટલે આપણે તો એ જ ગુજારી છે કે કોન્ટ્રાક્ટી ઉપર થોડો દબાવ હોવો જોઈએ કે મજૂરો આટલી તકલીફ કરે છે. બધા 8-10 રૂપિયામાં ટિફિન લઈને જઈએ ખાવા, આજથી કશું નહીં મળતું. 6-7 મહિના પહેલાં મેં કામ રાખ્યું હતું. તેમાં કામમાં હે ને મેં પોલીસ કમ્પ્લેન કરી હતી ને તો પોલીસ પણ એક્શન લેવા માટે હે ને કોઓપરેટ નથી કરતી હતી. પતાવી દો ને કે
પતાવું કેવી રીતે? મારી મજૂરી ના મળે. તમારા હિસાબથી આવા કારખાનાવાળા કે આવા કંપનીઓવાળા ઉપર કેવા પ્રકારના એક્શન લેવા જોઈએ? એમની ઉપર એક્શન એટલે કોર્પોરેટ એક્શન લેવા જોઈએ એકદમ એમ સખ્ત, સારું રીતે આમ કે મજૂરોનો સારો થાય. એ તમને સારું લાગે ને એ પ્રમાણે તમે કરો. સરકાર જનતાની વાય છે ને જનતા સરકારની વાય છે, એટલે સરકાર તમે છો ને જનતા અમે છીએ. જેવી રીતે તમે ચલાવશો એવી રીતે ચાલશે. એટલે મોટાભાઈ તમારું શું કહેવું છે? ગઈકાલે આ ઘટના ઘટી જેમાં 3 જેટલા શ્રમિકો જે છે તેમના મૃત્યુ થઈ ગયા. જે ટાંકી આવે સીવેજ ટેન્ક એને સાફ કરવા ઉતર્યા હતા અને કોઈ પણ જાતના સેફટીના સાધનો નહોતા. તમને કોઈ જગ્યાએ તમે જ્યાં જાઓ છો કામ કરવા માટે ત્યાં સેફટીના સાધનો એવું બધું પ્રોવાઈડ કરવામાં આવે છે કે કેમ? નહીં, કશું નહીં. અમે લોકો નોકરી કરીએ છીએ, બાકી કોઈ સરકાર ધ્યાન હાલતા નથી અમારા ઉપર. એ મજૂરી મળે રોકડીમાં તો એ મળી જાય ને તો આખા દિવસ અમે ભેગા રહીએ. એક્શન લેવી જરૂરી છે. આ કાલે એમના સાથે થયું, કાલે અમારા સાથે થઈ શકે છે. હવે આટલી મોંઘવારી મોટાભાઈ શ્રમિક સહાય યોજનાનો લાભ ક્યારેય લીધો છે કે એના વિશે કંઈ ખબર છે કે શ્રમિક કાર્ડ શું હોય એ બધી વસ્તુનું તમને કંઈ ઇન્ફોર્મેશન છે? કારણ કે સરકારે તમારા માટે થઈને આ બધી વસ્તુ અને યોજનાઓ અમલમાં મૂકી છે. ને અમારે કઈ ખબર પડી નહીં અત્યારે. બધા અમે નોકરી કરવા જઈએ એમાં મજૂરી ઓછી હાલે છે ને આખા દિવસ કોઈ મળે તો મળી જાય નોકરી, ને તો ભાઈ બિહાર રહીએ આખા દિવસ, એવું ચાલે. આપણે એક કાર્ડ બનાવડાવ્યું હતું મજૂર કાર્ડનું કે તમને આ સુવિધા મળશે. એ કાર્ડનું કોઈ પતો નથી. અમારા માટે જે કાર્ડ બનાવ્યું હતું એનો કોઈ ખુલાસો થયો નથી કે શું મળશે શું નથી. અમારે કોઈ સારવાર નથી એમાં. તમને કે હોસ્પિટલમાં આના માટે કે તમને આ વસ્તુ મળશે, તમારી સેવા ફ્રી થશે, પણ એનું કોઈ જવાબ નથી. કાગળ બરાબર થઈ ગયું છે. એ કાર્ડ અમને બનાવીને આપ્યું હતું. ચોક્કસથી તો આ એ શ્રમિકો જે છે જેમની જોડે આપણે વાત કરી અને તેઓએ જણાવ્યું કે તેઓ જ્યારે મજૂરી કરવા માટે થઈને જાય છે તે જગ્યા ઉપર તેમને જે પ્રમાણેનો વાયદો કર્યો હોય કે દિવસની જેટલી હાજરી હોય તેટલી હાજરી પણ આ લોકો આપતા નથી. સાથે જ જો વાત કરવામાં આવે તો આજે શ્રમિકો જે છે તે લોકોના સેફટીના સાધનો જે છે તે કોઈ પણ કંપની હોય, કોઈ પણ કારખાના હોય, કોઈ પણ જગ્યાએ આ લોકોને સેફટીના કોઈ પણ જાતના ઉપકરણો કે સાધનો આપવામાં આવતા નથી. સાથે જો વાત કરવામાં આવે તો હજુ તો શ્રમિક સહાય યોજના શું છે, શ્રમિક કાર્ડ શું છે, આ બધી વસ્તુને લઈને પણ હજુ તે લોકોને કંઈ ખબર નથી કે આવું કોઈ યોજના જે છે તે સરકાર આપી રહી છે. તો મારી સરકારને પણ નમ્ર વિનંતી છે કે વધારેમાં વધારે શ્રમિકો સુધી તેમની યોજનાઓ પહોંચે તે માટે થઈને તે લોકોએ પગલાં લેવા જોઈએ. સાથે જ અત્યારે હાલ જે પ્રમાણેની ઘટના દાણી લીમડામાં સામે આવી જેમાં 3 જેટલા શ્રમિકો જે છે તે લોકોના મોત થયા, તો આવી બધી ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે કોન્ટ્રાક્ટરો જે હોય તે લોકો ઉપર સખ્તમાં સખ્ત પગલાં જે છે તે સરકારે અને કહેવાય છે કે પોલીસ વિભાગે પણ લેવા જોઈએ. અત્યારે હાલની આ જે ઘટના છે તેને લઈને શ્રમિકોનું એવું કહેવાનું છે કે હવે અમે જે પણ સાઇટ પર જઈએ તે સાઇટ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સાવચેતીને ધ્યાનમાં રાખીને જે કહેવાય સેફટીના ઉપકરણો જે છે તે આપે તેવી તેઓ અત્યારે હાલ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આજ મુદ્દાને લઈને સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ તેમનો મત. શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અનેક નિયમો શ્રમિકો માટે બનાવવામાં આવે છે, પરંતુ આ નિયમોને નેવે મૂકીને જ કોન્ટ્રાક્ટરો દ્વારા કહો કે પછી અન્ય માલિકો દ્વારા કહો કે લોકો દ્વારા કહો કામ કરવામાં આવે છે અને તેવામાં શ્રમિકો સાથે ઘટતી જે દુર્ઘટના હોય છે ત્યારે તેમના પરિવાર નિરાધાર થઈ ગયા છે. ત્યારે હાલ કેટલાક લોકો સુરત ખાતે આપણી સાથે છે, આપણે એમનેથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. શાનભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક નિયમો બનાવાય છે. શ્રમિકો માટે જે કામ આપવામાં આવે છે, સાઇટ પર કામ માની લો કે પછી કોઈ જગ્યા પર કામ માની લો, પણ ત્યાં ક્યાંક ને ક્યાંક દુર્ઘટનાઓ બનતી હોય તો શું એ નિયમોનું પાલન થાય છે? શ્રમિકોની સુરક્ષા એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ગુજરાતમાં અવારનવાર આવી દુર્ઘટનાઓ થતી હોય છે જેમાં શ્રમિકોએ પોતાનું જીવ ગુમાવવું પડે છે. ક્યાંક ને ક્યાંક સંબંધિત ખાતાના અધિકારીઓની શેઠો સાથે, સંચાલકો સાથે મેળાપી, ક્યાંક ને ક્યાંક સત્તાનું સંરક્ષણ અને ક્યાંક ને ક્યાંક ખાતાઓની જે નિષ્ક્રિયતા છે એના કારણે આ તમામ જે ઘટનાઓ થઈ રહી છે, ઉદ્યોગકારો હોય કે પછી સંચાલકો હોય કે કોન્ટ્રાક્ટરો હોય, ધારાધોરણનું કોઈ પણ જગ્યા પર પાલન કરવામાં આવતું નથી. આજે પણ તમામ એવી જગ્યાઓ છે જ્યાં ધારાધોરણનું પાલન કરવામાં આવેલ નથી, અથવા તો એ ફાયર સેફટી બાબતેનું ધારાધોરણ હોય. આજે શ્રમિકો
ખતરનાક મશીનરીઓ અને રસાયણો વચ્ચે કામ કરી રહ્યા છે, એમને સેફટીના સાધનો આપવામાં આવતા નથી. એટલે ખૂબ અગત્યનો મુદ્દો છે. આપે આ અગત્યનો મુદ્દો ઉઠાવ્યો છે, આપને અભિનંદન આપું છું. પરંતુ સરકારે અને તંત્રએ વિચારવું પડશે કે શ્રમિકોની સેફટી બાબતે એમને ગંભીર થવું પડશે અને શ્રમિકો જે દુર્ઘટનામાં જે ભોગ બની રહ્યા છે એમને ભોગ બન્યા પછી એમના પરિજનોને યોગ્ય વળતર મળવું જોઈએ. એમને સારી આરોગ્ય સુવિધા પહેલાં અને પછી મળવી જોઈએ. આ બાબતે તમામ યુનિયનોએ, તમામ સરકારી અધિકારીઓએ, સરકારે બધાએ વિચારવું પડશે, તો જ શ્રમિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે. કે જે ઉદ્યોગકારો, જે માલિકો, કોન્ટ્રાક્ટરો ધારાધોરણનું પાલન નથી કરતા, પરંતુ અધિકારીઓ નિષ્ક્રિય છે, અધિકારીઓની મેળાપી છે, અધિકારીઓ કોઈ દિવસ કોઈ જગ્યા પર વિઝિટ કરવા અથવા તો રેડ કરવા જતા નથી, જેના કારણે આવા બનાવો બની રહ્યા છે. आज हमारे जितने भी टेम्पू वाले हैं, चाहे मार्केट के व्यापारी हों, चाहे बीबर वाले हों, कोई भी हो, वहाँ माल उठाना, यहाँ माल चढ़ाना, अगर वो गिरते हैं, पड़ते हैं, ना तो यहाँ दुकान वाले उनको कुछ देते हैं कि भाई तुम लो दवा करा लो, ना तो वो लोग देते हैं बीबर लोग. जबकि इसके लिए मैं कितनी बार अर्जी लिख चुका, अर्जी दे चुका, कमिश्नर को सबको दे चुका, फोस्टा को दे चुका और अशोक भाई जीरा वाले को. કેટલી હોતી હે શ્રમિકો? तकलीफ बहुत ज़्यादा है. આપ શું માનો છો, શ્રમિકોની સુરક્ષાને લઈને કેટલી વ્યવસ્થા હોય છે? यहाँ व्यवस्था जैसे ही कि मार्केट में हम पार्सल का काम कर रहे हैं, तो पहल काम तो हमारी फुल मजदूरी नहीं मिलती है और उस कारण से फिर हम लोग यहाँ पे ओवरलोडिंग भी उस हिसाब से करते हैं. तो ओवरलोडिंग करते तो हमारे आदमी जितने हम लोग हैं, कहीं नहीं कहीं दुर्घटना कि कहीं नहीं कहीं महीने में 2-4 दुर्घटना हो ही जाती है. ऊपर से पार्सल लोड किया, पट्टी टूट गई, नहीं गाड़ी इधर हो गई, ट्रांसपोर्ट में जाओ तो कहीं 1 फीट गड्ढा है, कहीं 2 फीट गड्ढा है, रोड बराबर है नहीं. इस कारण से हमारे जितने लेबर वर्ग हैं, कहीं नहीं कहीं उनकी दुर्घटना होती ही रहती है. और इसका कारण मूल यहाँ के व्यापारी संपूर्ण रूप से आदमी की मजदूरी नहीं दे रहे. आप श्रमिक दिख रहे हो, कामदार दिख रहे हो, कहीं कोई दुर्घटना होती है तो कोई पैसा वैसा या कुछ होता है? सही કંઈ નહીં મળે, અમ લોકોને 1 રૂપિયો નહીં મળે. કેટલી તકલીફ? એ પગનો તકલીફ છે, પછી આ ટાંકા ઉપર લઈને ચડવાનું, ચડાય નહીં, લિફ્ટ ખરાબ હોય જોખમ પડે છે. એટલે પડે, કોઈ વરસાદ પડે, કોઈ પગ બી છટકી જાય, પડી જાય, કોઈ માથામાં વાગી જાય, કંઈ બી થાય, એ લોકો છોડી ગયા આપવાના, કંઈ નહીં આપે ગાડીવાળો. એટલે ક્યાંક શ્રમિકોની પણ જે ફરિયાદ છે એ પણ સામે જોવા મળી રહી છે. ત્યારે કેટલાક જે લોકો છે, અન્ય કામદારો, એમની પણ વાત કરીએ. આપ ક્યાં માનते हो, શું માનો છો તમે જે રીતના શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠે છે? सुविधा तो होनी चाहिए, हर मार्केट में सुविधा होनी चाहिए, क्योंकि सेठ लोग को हम लोग जो टाका लेके जाते, टाका बताते, वो टाका बोलने का हम बोलते सेठ भाई ऊपर नहीं आएगा माल, लेकिन सेठ लोग, व्यापारी लोग मानते नहीं भाई ऊपर ही आना पड़ेगा. हम लोग को कुछ सेफ्टी मिलती नहीं है. हम लोग को सेफ्टी मिलना चाहिए. कुछ लग गया, कुछ हो गया तो हम लोग को कौन देने वाला है? कोई देता नहीं. और सेठ लोग बोलते ऊपर आने दो माल. तो हमारी कुछ सुविधा होनी चाहिए. કાકા શું માનો છો, શ્રમિકો હોય, મજૂરો હોય કે તમામની સુરક્ષા વ્યવસ્થાને લઈને નિયમો બનાવવામાં આવે છે, પણ શું એ નિયમો પ્રમાણે તમારું કામ થાય છે ખરી? ના, અમારું કામ નહીં થાય બરાબર. અમે ટાંકા ઈકા ચડાવીએ તે હિસાબે અમે માર્ગી લાગે, પણ એના કંઈ કોઈ આપતા નથી, કંઈ કરતા નથી. વાત સાચી છે, પરંતુ શ્રમિકો માટે ક્યાંક ને ક્યાંક જે શ્રમિકો દેખાઈ રહ્યા છે કે આ શ્રમિકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે, શું માનો છો તમે, કેટલી તકલીફ પડે? तकलीफ तो बहुत है, मजदूर को आपતું નહીં બરાબર. જીવનો જોખમ ખરી કામકાજની અંદર? હા, પોટલાના કામ કરે, કંઈ મજદૂરી કરે તો એમાં મજદૂરી બરાબર નહીં મળતી. એટલે ક્યાંક જે શ્રમિકો કહો, મજૂરો કહો કે પછી કામદારો કહો, જ્યાં જુઓ ત્યાં નિયમો અનેક, પરંતુ એનું પાલન એકે નહીં. એટલે ક્યાં સાઇટો પર કામ કરતા જે મજૂરો હોય છે, જેમના જીવ જતા હોય છે. અમદાવાદની જે ઘટના સામે આવી રહી છે, આ ઘટના બાદ પણ
કોઈ બોધપાઠ નથી લેતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના ખિસ્સા ભરીને એ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તો ક્યાંક કેટલીક ઘટનાઓ તો જાણવા પણ નથી મળતી. તેવામાં આ શ્રમિકોનું કોણ? આ તમામ શ્રમિકો કહો, મજૂરો કહો, કામદારો કહો, એ અત્યારે રામ ભરોસે મુકાયા હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સરકાર દ્વારા ખાસ તો શ્રમિકો અને મજૂરો માટે અનેક નિયમો ઘડવામાં આવ્યા છે, છતાંય કેટલાક જે બાંધકામ સાઇટોમાં તેનું પાલન નથી થતું. આ સાથે ઘણા જે ઔદ્યોગિક એકમોમાં તેનું જે પાલન નથી થતું. ચોક્કસથી ખૂબ જ ગંભીર વિષય છે. આપણી સાથે ભારતીય મજદૂર સંઘના જ આગેવાન છે, એમની સાથે વાત કરશું. અશુભાઈ, શું કહેશો? ખાસ તો આ પ્રકારના અનેક નિયમો છે તે સરકાર દ્વારા ઘડવામાં આવ્યા છે, પણ તેનું પાલન નથી થતું. પાલન નથી, અમલીકરણ જે છે એ થયો નથી. જો હકીકતે આમાં આપણે જો જોઈએ ને તો ગવર્મેન્ટની અંદર અત્યાર સુધી 24 કાયદાઓ હતા, તો 24 કાયદામાંથી અત્યારે એને ફક્ત 4 કાયદાઓ કર્યા છે. હવે કાયદો છે એ સરસ છે, એમાં કોઈ વાંધો નથી, પરંતુ કાયદાની જે જોગવાઈ પ્રમાણે જેનું અમલીકરણ અધિકારીઓ મારફત જે થવું જોઈએ એ થતું નથી. અને ઘણી વખત એવું પણ થાય છે કે માલિકો પણ સેફટીના જે કંઈ નિયમોનું પાલન કરવું જોઈએ એ સેફટીના નિયમોનું પાલન કરતા નથી. આર્થિક રીતે એમ થાય કે ભાઈ ચાલતું હોય તો ચલાવી લે, અને ઘણી વખત કર્મચારીઓ પણ પોતાની રીતે જે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ એ કામ નથી કરતા. એને કારણે ઘણી વખત મુસીબતો થતી હોય છે. હવે ભારતીય મજદૂર સંઘ આના માટે ક્યાંક ને ક્યાંક પોતાની કાર્યરત તો છે. કયા કયા જે સમસ્યાઓ છે તે સામે આવી રહી છે, આપ શું કહેશો? લાંબા સમયથી આપ ભારતીય મજદૂર સંઘમાં છો. અચ્છા, એના ફેક્ટરી એક્ટની અંદર જે સમસ્યાઓ આપણી સામે આવે છે ને એની અંદર જો જોઈએ તો એક્સિડન્ટનું પ્રમાણ જે છે એ એક્સિડન્ટનું પ્રમાણ ઘણું વધારે હોય છે. દાખલા તરીકે કોઈનો હાથ અંદર આવી જાય છે, કોઈનો પગ અંદર આવી જાય છે, બેનો કામ કરતા હોય તો એનો દુપટ્ટાનો ભાગ આવી જાય, એટલે થાય. એટલે જે ગાર્ડ રાખવા જોઈએ એ ગાર્ડ નથી રાખતા, એને કારણે થોડી મુસીબત થાય. દાખલા તરીકે બાંધકામ નો જે કાયદો છે અને આ જે કન્સ્ટ્રક્શન વર્ક થાય છે ત્યાં જે લોકો કામ કરે છે તો એ બધા તો ઇલિટરેટ છે, એને કંઈ ખબર પડતી નથી. પરંતુ વિદેશોની અંદર કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું હોય નહીં, કન્સ્ટ્રક્શનની અંદર જે આખી જોગવાઈ પ્રમાણે ઊભું કરતા હોય છે એ ત્યાં નથી કરતા. હવે અત્યારે સરકાર પ્રયત્ન કરે છે કે ભાઈ આ બાંધકામના કર્મચારીઓને માટે થઈને બધી જોગવાઈ છે. પહેલાં 5 લાખ હતા, 3 લાખ હતા, હવે 5 લાખ કર્યા, 1 લાખ કર્યા. માનો કે એની ઇન્જરી થાય તો ઇન્જરીની અંદર પણ પૈસા દેવા. આ જમવા માટે થઈને એણે અન્નની વ્યવસ્થા કરી છે અમે, પરંતુ એનો જે લાભ લેવો જોઈએ એ લાભ નથી લઈ શકતા. ક્યાં રહી જાય છે ઉણપ છે એ સાચું જો આપણે કહીને તો અત્યારે આખી જે સરકારની વ્યવસ્થા છે એ કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર ચાલે છે, કેજ્યુઅલ લેબર ઉપર ચાલે છે. એમ કહેવામાં આવે છે કે 100માંથી જો આપણે વિચાર કરી તો 80% લોકો જે છે એ આવા કોન્ટ્રાક્ટની અંદર કામ કરે છે, અને 20% જે છે એ જ ફક્ત કાયમી કર્મચારીઓ છે. અને બીજું શું છે કે જે રિટાયર થાય છે એની ભરતી થતી નથી, એને કારણે થઈને એનો અમલ જે છે એ અમલ થતો નથી. અને એક અધિકારી પાસે 3-3, 4-4 જિલ્લાઓના જવાબદારી હોય છે, એટલે અઠવાડિયામાં 2 દી જાય તો 2 દિવસ કાંઈ કામ ન થઈ જાય. સરસ એક ઉદાહરણ આપું તમને. CGIT એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઇન્ડસ્ટ્રીયલ કોડ છે. હવે એની અંદર છેલ્લા 1.5 વર્ષથી જગ્યા ભરી નથી, રાજીનામું આપીને છૂટા થઈ ગયા. જયપુરથી 2 દિવસ માટે થઈને આવે, 4 છે એટલા માટે. હવે 2 દિવસ આવે એટલે એ એના વહીવટી કામમાંથી જ નવરા ન થઈ શક્યા અમે. એટલે ખરેખર છે કે કર્મચારીઓને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો થતો નથી આવે. અને સરકારે જે અમલીકરણ માટે થઈને મહેનત કરવી જોઈએ એ અમલીકરણ નથી થઈ શકતો. ત્યારથી શ્રમિક વર્ગ સંસારમાં છે ત્યારથી જ ઉદ્ભવેલા છે, અને અનેક સમસ્યાઓ અને અનેક પ્રશ્નોનો સામનો છે એ આ મજદૂર વર્ગ કરી રહ્યો છે. સરકાર 100% અવેરનેસ છે, એના નીતિ નિયમ સરસ છે, એમના કાયદા બધાય વ્યવસ્થિત પ્રણાલી મુજબના છે, પણ એની ક્યાંક ને ક્યાંક અમલવારી જે થવી જોઈએ એ થતી નથી જ.
અને એમાં છે ને શ્રમિકોની ભૂલ છે કે ક્યારેક છે એ પોતાનું જે વર્ક છે એને અનુસંધાને પોતાને સેફટીના સાધનો, હેલ્મેટ છે, ગ્લોવ્સ છે, એના એવા કપડાં છે કે ફાયર કરતા હોય તો અમુક કપડાં પહેરવા છે, અમુક કેમિકલવાળું કામ કરતા હોય તો અમુક ગ્લોવ્સ એને હોવા અનિવાર્ય જ છે, અમુક કામ કરતા હોય વેલ્ડિંગનું ને એનું તો એને એવા પર્ટિક્યુલર ચશ્મા નહીં હોવા જોઈએ કે જેને લાંબા ગાળે એ જે એમાંથી ઝેરી પદાર્થો અને તત્વો ઉદ્ભવે છે. કેવું હોય છે કે ઔદ્યોગિક એકમો નથી આપતા, જે સાધનો જે આપવાના હોય છે તે જ નથી આપતા, તો શું કહેશો આને લઈને? ના, એ બાબતે હું સંમત છું આપ સાથે કે એ નથી આપતા, પણ ખાસ તો એક કોન્ટ્રાક્ટરનો બેઝ અત્યારે ચલણ છે કે સરકાર પાસેથી કોન્ટ્રાક્ટર લઈ લે છે. એમાંય એવી ગાઈડલાઈન તો કોન્ટ્રાક્ટરને આપેલી છે કે તમારે સેફટી સાધનોને એને આપવા, આવું બધું કરવું એવું. અને મજૂરો માંગતાય નથી અને કોન્ટ્રાક્ટરો આપતાય નથી. ક્યારેક એવી નાની મોટી ઈજા થાય છે ત્યારે કેસને માંડવાળ કરવા માટેથી થોડા ઘણા પૈસાની લાલચ અથવા તો તમને આ થયું છે તમારી સારવાર અમે મફતમાં કરી આપશું અને થોડોક ખામિયાજા રૂપે એમને કદાચ હાથને ઇન્જરી થઈ, આંખને, પગને, તો એટલી એનું વળતર આપી દે છે. એટલામાં મજૂર છે, શ્રમિક વર્ગ છે, એ સંતોષ માની લે છે અને કોર્ટમાં એ કેસ પહોંચતા નથી અને ફરિયાદ થાય તો પણ એમાં માંડવાળ અને સમાધાન થઈ જાય છે. એના હિસાબે જે જરૂરી જાગૃતતાનો અભાવ છે કે એમના યુનિયને નાના કર્મચારીઓ અથવા તો નાના શ્રમિક માટે પણ લડવું જરૂરી છે, એનો અભાવ જણાય છે. એટલે આ શોષણ અને આવા બનાવ અને ઘટના બનતી હોય છે એવું મારું સ્પષ્ટ માનવું છે. ઇન્સ્પેક્ટરોની જવાબદારી હોય છે જે તેમણે ખરેખર નિભાવવી જોઈએ અને જે અત્યારે જે શ્રમિકોને જે મુશ્કેલીઓ પડે છે તેનું જે ખરેખર સરકાર તરફથી પણ જે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ તે પ્રોપર થતું નથી, જેના લીધે આ બધી સમસ્યા ઉદ્ભવે છે. ચોક્કસથી કહી શકાય કે ભારતીય મજદૂર સંઘના આગેવાન અને ખાસ તો એડવોકેટ સાથે વાત કરી તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે સરકાર દ્વારા નિયમો તો ઘડવામાં આવ્યા છે, પણ જે ફેક્ટરીના જે કહી શકાય કે સુપરવાઇઝર હોય કે જે પછી સંચાલક હોય તે આ જે નિયમો ક્યાંક ને ક્યાંક સ્વીકારતા નથી અને તેના જ કારણે અનેક વખત જે ભયાનક હાદસાઓ થાય છે અને ચોક્કસથી આની સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા લેવામાં તો આવતી જ હોય છે, પણ હજુ પણ ક્યાંક ઉણપ બાકી રહી ગઈ છે અને આ ઉણપને દૂર કરવાની જરૂર છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો અત્યારે મારા અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક વિષયની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.